મારાવાલા વિદેશમાં ઘણા બધા છોકરાઓ એવા છે જે એમના અનુભવના આધારે વિદેશની રિયાલિટી એમના વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે. પણ મેં છે ને જે પણ લોકો વિદેશના વિડીયો બનાવે છે ને એમાં છે ને બે કોમેન્ટ છે ને કોમન જોઈ છે. એમાં પહેલી કોમેન્ટ છે ભાઈ તું વિદેશમાં શું કરે છે, અને બીજી કોમેન્ટ છે ભાઈ ઇન્ડિયા પાછો આવતો રહે. તો પહેલા તો મિત્રો જે ખારીસિંગો આવા વિદેશના વિડીયોના નીચે કમેન્ટ કરે છે ને એ ખારીસિંગોને આ વિડીયોનો છે ને એટલે કે વિદેશના વિડીયોનો છે ને કોન્સેપ્ટ જ સમજાતો નથી. એટલે મિત્રો ગુજરાતી હોવા છતાં સરળ ગુજરાતીમાં આ વિડીયો એમને શું કહેવા માંગે છે ને આ ખારીસિંગોને એનો બિલકુલ ક્લુ હોતો જ નથી. હવે મિત્રો હું તમને છે ને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. હવે છે ને થોડા દિવસ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં એવું કીધું હતું કે ભાઈ જો તમારો ઇન્ડિયામાં 50,000 પગાર હોય ને તો તમારે વિદેશ આવવાની જરૂર નથી. તો એમાં છે ને અમુક ખારીસિંગોએ સમજ્યા વિચાર્યા વગર છે ને બે કમેન્ટ કરી. પહેલી કમેન્ટ તો એવી હતી કે ભાઈ તું ત્યાં શું કરે છે, પછી બીજી કમેન્ટ એવી હતી કે ભાઈ તું પાછો આવતો રહે. તો મારે આ ખારીસિંગોને કહેવું છે મારા વિડીયોને સમજો તો ખરા. હું એવું કહેવા માંગતો હતો કે ભાઈ જેનો 50,000 પગાર હોય ને એ ઇન્ડિયાથી વિદેશ ના આવતા. જો મારો 50,000 પગાર હોત ને મારા વાલા તો હું પણ ના આવત. પણ તમે છે ને વિડીયોને સમજતા નહીં, પછી દે ઠોકા ઠોક ઠોકા ઠોક. એટલે જ મારે તમને ખારીસિંગ કહેવું પડે.